આજે આપણી નવી રચાયેલી કરમસદ આણંદ મહાનગરપાલિકા એટલે કોર્પોરેશન એની સૌ પ્રથમ ચૂંટણી અને તેમાંય આજે વોર્ડ નંબર 3 ના અમારા પૂર્વ કાઉન્સિલર અમારા સાથી મિત્ર અનવરભાઈ ચાવાળાના વિસ્તારમાં એમના આ હસ્તે અને આપણા સૌના સહયોગથી આજે આ કાર્યાલયનું આપણે ઉદ્ઘાટન કર્યું. સૌ પધારેલાને ખૂબ ખૂબ અભિનંદન. વોર્ડ નંબર 3 ની આ મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે એટલે તમામ મુસ્લિમ ભાઈઓને એક રિક્વેસ્ટ કરું છું કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અંદર સત્તા બેસી જ ગઈ છે એટલે કોઈ છેતરાજો નહીં અને જે બાજુ પાણી નહીં કહેતા પાણીએ મગ ચડે એ પાણીએ મગ ચડી લેવા જેવા છે. એનું કારણ એક જ છે કે બીજા કોઈ પક્ષવાળા ચૂંટાશે તે કામ કરવાના નથી, કેમ કે એમની સત્તા છે નહીં અને ઓલરેડી ગુજરાતની અંદર આખા ગુજરાતમાં ભાજપની સરકાર છે. એટલે આપણા લઘુમતી વિસ્તારના 2 વોર્ડ છે, એક 3 નંબર ને એક 4 નંબર. 20,000ના વોર્ડ છે. 20,000ના વોર્ડની અંદર આપણે કામ કરવું હોય એટલે બહુ મોટી મુશ્કેલીઓ પડે છે, કેમ કે કેટલી બધી સોસાયટીઓ અંદર આવે છે. પછી એ સોસાયટીઓની અંદર સવારે કચરાવાળા આવે, ગટર ઉભરાય, પાણી ના આવતું હોય કે પછી લાઇટ ના હોય, તે બધા પ્રશ્ન સ્થાનિકની અંદર કેવું હોય કે મહાનગરપાલિકાની અંદર સ્થાનિકની અંદર જે સત્તાવાળા જે ચૂંટાય એનું નગરપાલિકાની અંદર દબદબો હોય. એટલે હું આપના મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા છે, જે રીતના હંસાબેન છે, અનિસાબેન, જે રીતના ઇમરાનભાઈ અનવરભાઈ વોરા ચાવાળા અને કરિશ્માબેન ફિરોજભાઈ લાઇટવાળા, એ 3ની પેનલ છે અને જંગી બહુમતીથી ચૂંટાવ લાવજો તો વોર્ડ નંબર 3ની અંદર એટલા સારા કામ થશે કે હું આપને વિશ્વાસ આલું છું કે કામની અંદર જો કશું બી હશે તો મારા પપ્પાની દુકાન છે એ નજીકમાં જ છે, સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. તો તમારે કોઈ બી કામ હોય તો ત્યાં જઈને તમારું કામ આસાનથી પતી જશે. આ જે રીતના કરિશ્માબેન છે એમના ઘરવાળા બી નોકરી કરે છે નગરપાલિકામાં, એ બી રસ્તામાં તમને ગમે ત્યાં મળી જશે, એમનું બી કામ તમારાથી બહુ આસાનથી પતી જશે. અને જે રીતના કે ચીનાભાઈના ઘરેથી છે અનિસાબેન, એમના છોકરાની બી ઓફિસ થઈ જૂના દાદરે જ છે, એ એમનાથી બી મળશો તો તૈયારી થઈ જશે. કે જે લોકોને આપણે વોટ આલીશું કે વિરોધ પક્ષવાળા છે કે કોંગ્રેસવાળા છે, ટાઈમ હશે નહીં હોય, સત્તા હશે નહીં હોય, એના કરતાં હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની ટીમને જ જંગી બહુમતીથી ચૂંટાવજો અને આપનો કિંમતી મત એવો બગાડજો નહીં કે જે બિલકુલ બીજું કોઈ આવી જાય અને આપણે 5 વર્ષ ભોગવવું પડે. એના કરતાં જેની સત્તા છે એને વોટ આપો. હું તમને નમ્ર વિનંતી કરું છું અને અપીલ કરું છું. અસ્સલામ વાલેકુમ.